નમસ્કાર મિત્રો, મારી ચેનલ રાહુલ ટેક ઓફિશિયલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં વાત કરીશ કે કયા લોકોને ફ્રી રાશન નહીં મળે। રાશન કાર્ડ માટે આ કામ ઝડપથી પૂર્ણ કરવું પડશે, તેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપી છે, તો વિડીયો પૂરો જોજો। અને ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે। કેન્દ્ર સરકાર નાગરિકોને આર્થિક મદદ કરવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે, જેનો લાભ દેશભરના જરૂરિયાતમંદ લોકો લઈ રહ્યા છે। સરકાર દ્વારા તમામ લોકો માટે રાશન કાર્ડ બનાવવામાં આવ્યા છે। આ કાર્ડ વર્ગો અનુસાર બનાવવામાં આવે છે। આનાથી લોકો મફતમાં અથવા ઓછા ખર્ચે રાશન મેળવી શકે છે। આ રેશન કાર્ડ માટે KYC કરાવવું જરૂરી બન્યું છે। જો તમે હજુ સુધી KYC નથી કરાવ્યું તો ઝડપથી કરો, કારણ કે સરકારે તેની તારીખ લંબાવી છે। KYC ક્યારે કરી શકાય? રેશન કાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવે છે, પરંતુ સરકારે આ માટે કેટલાક નિયમો બનાવ્યા છે, જેનું પાલન કરવું જરૂરી છે। તેના વિના હવે રાશન નહીં મળે। રાશન કાર્ડ ધારકો માટે KYC કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો KYC નહીં કરવામાં આવે તો ખતમ થઈ જશે, એટલે કે તમે આ યોજનાનો લાભ મેળવી શકશો નહીં। KYCની પ્રક્રિયા છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહી છે, પરંતુ તેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર આપવામાં આવી હતી। જો કે સરકારે આ તારીખને ફેબ્રુઆરી 2025 સુધી લંબાવી છે। KYC કેવી રીતે કરવું? રેશન કાર્ડનું KYC બે રીતે કરી શકાય છે। પ્રથમ, તમે તમારા રાશન ડીલર પાસે જઈને KYC કરાવી શકો છો। આ દરમિયાન રેશન કાર્ડની સાથે KYC સંબંધિત તમામ દસ્તાવેજો આપવાના રહેશે, જેમાં રેશન કાર્ડ, પરિવારના સભ્યોનું આધાર કાર્ડ, મોબાઈલ નંબર, ઓળખ પ્રમાણપત્ર અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો આપવાના રહેશે। આ સિવાય કે રેશન કાર્ડ પોર્ટલ 2.0 દ્વારા તમે રેશન કાર્ડ વગર પણ રાશન મેળવી શકો છો। આ માટે આ એપ તમારા ફોનમાં લોગિન જોઈએ, તેમાં નોંધણી કરીને તમે તમારા રાશન ડીલરને બતાવીને લઈ શકો છો। રેશન કાર્ડમાં KYC કરતા ના આવડતું હોય તો એના પર મેં વિડીયો બનાવી દીધો છે, ચેનલમાં જઈને તે વિડીયો જોઈ શકો છો। આ વિડીયોમાં આટલું જ, મળીએ નવા વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે।